નમસ્કાર મિત્રો, હું છું મનીષ ભંડેરી. તાજેતરમાં સમગ્ર ગુજરાતની અંદર એસઆઈઆરની ચૂંટણી પંચની કામગીરી છે એ શરૂ છે અને પૂર્ણ થવાના આરે છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં ચૂંટણી પંચ સાથે ભાજપની સાંઠગાંઠ છે એ આજે ખુલ્લી પડી ગઈ છે. ચૂંટણી પંચ પણ ભાજપના ઈશારે ગુજરાતની અંદર અને સમગ્ર ભારત દેશની અંદર છે એ કામ કરી રહ્યું છે. ગુજરાતમાં જ્યારે નવી મતદાર યાદી તૈયાર થતી હોય, એસઆઈઆરનું કામ છે એ પૂર્ણતાના આરે હોય, ત્યારે ગુજરાતમાં પણ ભાજપના નેતાઓ, ભાજપના કાર્યકર્તાઓ ચૂંટણી પંચ સાથે મિલીભગત કરીને ભાજપ વિરોધી જે મતદારો છે, અમુક ચોક્કસ જ્ઞાતિ અને ધર્મને ટાર્ગેટ કરીને અનઅધિકૃત રીતે, ગેરકાયદેસર રીતે મતદાર યાદીમાંથી નામ કમી કરાવવા માટે 7 નંબરનું ફોર્મ છે એ ભાજપના આગેવાનો દ્વારા લાખોની સંખ્યામાં ગુજરાત રાજ્યની અંદર ભરવામાં આવ્યા છે. 12 લાખ કરતાં વધારે ફોર્મ નામ કમી કરવા માટે આ ભાજપના આગેવાનોએ છે એ ભર્યા છે. ભાજપના આગેવાનોને કાયદાનો ડર કંઈ રહ્યો નથી, કારણ કે ચૂંટણી પંચ, કાયદો, સરકાર બધું એના ખીચામાં છે. પણ કોંગ્રેસ પક્ષ જાગૃત બનીને, કોંગ્રેસના નેતાઓ, કાર્યકરો જાગૃત બનીને ભાજપ પક્ષ અને ચૂંટણી પંચ સામે અવાજ ઉઠાવ્યો અને એનું જે ષડયંત્ર હતું, લાખો મતદારોના નામ ચૂંટણી યાદીમાંથી કમી કરવાનું, એ ઉઘાડું પાડવાનું કામ કોંગ્રેસ પક્ષ, કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ કર્યું છે. જેના ભાગરૂપે અમરેલી વિધાનસભામાં પણ 6,500 કરતાં વધારે મતદારોના નામ કમી કરવા માટે ભાજપના આગેવાનો દ્વારા 7 નંબરનું ફોર્મ છે એ ભરવામાં આવ્યા છે. વળી પાછા અમરેલીનો ભાજપનો આગેવાન હોય એ કુકાવા વડિયાના મતદારોના નામ કમી કરવા માટે ત્યાં ફોર્મ ભરે અને અમરેલી શહેર કે તાલુકાના મતદારોના નામ કમી કરાવવા માટે વડિયા કુકાવાઓનો જે ભાજપનો આગેવાન હોય એ 7 નંબરનું ફોર્મ અહીંયા ભરે. એટલે આ તમારા બાપુજીની પેઢી છે કે ગમે એના નામ તમે 7 નંબરના ફોર્મ ભરીને કઢવી નાખો? આ લોકશાહી બતાવવા માટે કોંગ્રેસ પક્ષ છે એ એડી ચોટીનું જોર લગાવીને લડશે. જો અંગ્રેજો સામે, ગોરાઓ સામે તો લડ્યા હોય તો તમે તો એના વંશજો છો, અંગ્રેજોના વંશજો છો. તો આ એ જ કોંગ્રેસ પાર્ટી છે જેણે 250 વર્ષનું અંગ્રેજોનું સામ્રાજ્ય ભારતમાંથી ખતમ કરી નાખ્યું અને ભારત દેશમાંથી ભગાડ્યા, ભારત દેશને આઝાદ કર્યો, સ્વતંત્રતા અપાવી. તો તમે તો હજી કાલ સવારે આવ્યા છો ને એના છો તો વારસદાર ને. તમારી સામે પણ કોંગ્રેસ પક્ષના આગેવાનો અને કાર્યકર્તાઓ મજબૂતાઈથી લડત લડશે અને બંધારણમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે લખેલા બંધારણમાં જે ભારત દેશના નાગરિકોને મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો છે એ અધિકાર અમે ક્યારેય નહીં છીનવવા દઈએ. અસ્તુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.